હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. કેવા ગયા બધાના પેપર? આજે લેવાયેલો 8 માર્ચનો વિજ્ઞાનનો પેપર. તો આજના વિડીયોમાં આપણે આખા પેપરનું સોલ્યુશન જોશું. તો સૌથી પહેલા શરૂ કરીએ વિભાગ એ. વિભાગ એની અંદર ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ થયું કે બળતરનું સંપૂર્ણ દહન થયું નથી. પછી સેકન્ડ ક્વેશ્ચન, નીચેના પૈકી કયો દ્રાણેન્દ્રિય સૂચક છે? નીચેના પૈકી કયો દ્રાણેન્દ્રિય સૂચક છે? તો આવશે વેનીલા. પછી 1 મ્યુ એ બરાબર ખાલી જગ્યા એ તો 10⁻6. ત્યાર પછી મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો શ્વસન. મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દુધિયા અને વાદળાછાયો બની જાય છે તો આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહેવાય છે. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું જ મળે તો આ અરીસો સમતલ અથવા બહિર્ગોળ હોય. પછી પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એશિયાઈ એકમ અલેસાન્ડ્રો વોલ્ટા વૈજ્ઞાનિકના નામ ઉપરથી રાખવામાં આવ્યો છે. પછી જો અહીંયા અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય તો લેક્ટિક એસિડ. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે તો સ્નેઇલ. લેન્સનું સૂત્ર તો 1/v - 1/u બરાબર 1/f. સિનાબારનું રાસાયણિક સૂત્ર તો HgS. સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે તો વિધાન ખરું. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બનશે તો વિધાન ખોટું. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે તો વિધાન સાચું. અને એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં વધારો થાય તો આ વિધાન ખોટું. પછી છે માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર પડે છે તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનવું જોઈએ. અને જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે અને બી છે એ વસ્તીના 60%માં જોવા મળે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હોય તો લક્ષણ બી. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશમાં વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો મળે છે તો ઓછો વળે છે કીધું છે એટલે આવશે જાંબલી. પછી વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહની તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના કુલ જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. પછી સાયટોકાઇનિન તો કોષ વિભાજનને પ્રેરિત કરે છે અને ઝિબ્રેલિન તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે તેને ઉત્પાદક કહેવાય અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને તૃણાહારી કહેવાય છે.